દીકરો ગમે તેટલો સાહેબ ખરાબ કામ કરે, માને ગમે તેમ કહે, પણ છતાં એ માં પોતાના દીકરાઓને ન છોડી શકે. દીકરો મા બાપને છોડી શકે, પણ મા બાપ દીકરાઓને ન છોડી શકે. અત્યારે સમયાંતર એવો આવી ગયો છે, આ કલીના કાળમાં વૃદ્ધાશ્રમોની કેટલી બધી સંખ્યા વધતી જાય છે. મા બાપ બે જ વખત દુખી થાય છે જિંદગીમાં. એક દીકરી ઘર છોડે ત્યારે. મા બાપ જિંદગીમાં બે વાર દુખી થાય, એક દીકરી ઘર છોડે ત્યારે અને એક દીકરો એને તરછોડે ત્યારે. આ બે વાર મા બાપ દુખી થાય છે. અત્યારના તમામ યુવાનોને પ્રાર્થના કરું છું, બાપ મા બાપનું જતન કરજો. એને કેટલા કેટલા સ્વપ્નાઓ આપણી પર સેવ્યા હોય છે. આપણી ખુશી માટે થઈ અને પોતાની જિંદગીના તમામ સ્વપ્નાઓને એણે એક પાંજરામાં કેદ કરી દીધા હોય છે. એને ખુશ કરજો, એને રાજી રાખજો. જિંદગીમાં બધું જ તમે ભૂલી જાઓ તો ભલે ભૂલી જાઓ, કદાચ તમારી જાતને ભૂલી જાઓ તો ભલે ભૂલી જાઓ, પણ તમારા મા બાપને ન ભૂલશો. અને હું ભરોસા સાથે કહું છું કે તમે તમારા મા બાપને રાજી રાખો, એની સેવા કરો. દુનિયામાં એક પણ વ્યક્તિની સેવા કરવાની તમારે જરૂર નથી સાહેબ. તમે તમારા મા બાપની સેવા કરો, ખાલી એને રાજી રાખો. ઘણી ઘણી વખત એવું સાંભળવા મળતું હોય મને કે ફલાણા ભાઈને 3 દીકરા છે પણ મા બાપ જુદા રહે છે. હું હમણાં મહારાષ્ટ્રમાં કથા કરવા ગયો. બાપુ ત્યાં કેદારેશ્વર મહાદેવ છે, આપણે પુષ્પદંતનું, જેમને શિવ મહિમ્ન સ્તોત્ર લખ્યું એ પુષ્પદંત. અને અત્યારનું જે દક્ષિણ કાશી કહેવાય, અનેક પુરાતન મંદિરો છે ભગવાન શિવના અને બધા થઈ. તો ત્યાં કેદારેશ્વર મહાદેવ અને એ મંદિરે મેં એક દ્રશ્ય જોયું બાપુ. વૃદ્ધો બધા મંજીરા અને કરતાલો લઈ અને ભગવાનના નામની અખંડ ધૂન ગાતા હતા. એટલે મેં વળી એમને આમ સહજતાથી ત્યાંના મારા આયોજકો સાથે હતા, એટલે મેં વાત કરી, બહુ સારું કે મેં કીધું વડીલો અહીંયા આટલી અખંડ ધૂન હકાવે. એક વ્યક્તિએ મને કીધું, દાદા આ બિચારાઓ બધા પોતાની નોકરી કરે છે. હું તો વિચારવા પડી ગયો, નોકરી છે ને? તો કહે છે કે જેના દીકરાઓએ મા બાપને કાઢી મૂક્યા છે ને એને અહીંયા અમે રાખીએ છીએ અને અખંડ ધૂન હાલે છે. બધાયનો વારો હોય છે 3 કલાક ધૂનમાં આવવાનો. એક 3 ટકના રોટલા માટે થઈ શું લઈ જાય બીજું મા બાપ તમારી પાસેથી? કોઈ દિવસ કોઈ મા બાપે કોઈ દીકરાની સંપદાને હડપ લીધી હોય એવો દાખલા છે જ નહીં. પોતાની સંપદા પોતાના દીકરાને આપી દે છે, બધું આપી દે છે. એને તો કાંઈ જોતું નથી, બસ તમારો પ્રેમ અને તમારો સાથ જોઈએ છે. મેં વારંવાર કથામાં કહ્યું છે અને ફરી વાર આ મોરબી ગામની આ ભીમાણી પરિવારની કથામાં કહું છું કે દીકરો કદાચ નોકરીએ જાય અને સાંજે નોકરીએથી આવીને પછી પોતાના મા બાપ પાસે અડધો કલાક અને કલાક બેસે ને, તો કોઈ દિવસ મા બાપ કોઈ દી વૃદ્ધ ન બને અને દીકરો કોઈ દી મોટો ન થઈ જાય સાહેબ. જો પોતાના મા બાપ પાસે એક અડધો કલાક બેસે તો
મા બાપને ખાલી એટલું પૂછજો કે તમારી જરૂરિયાતમાં કંઈ ઓછું તો નથી રહેતું ને? તમારી પાસે કશું નહીં માગે કોઈ દિવસ, બધું તમને આપી દેશે. અને આ દુનિયામાં બધું જ આ જગતમાં મળે છે, પણ મા અને બાપનો પ્રેમ કોઈ દિવસ નહીં મળે. જેટલું ઊંચું સ્થાન માનું છે એટલું જ ઊંચું સ્થાન બાપનું પણ છે સાહેબ. બાપ પણ એટલો જ ઊંચો છે. દિવાળીનો તહેવાર આવે, પરિસ્થિતિ ખરાબ હોય તો દીકરાના શરીર ઉપર નવા કપડાં હોય અને બાપ એમ કહેતો હોય મેં તો હજી હમણાં જ કપડાં લીધા છે, હું એ કપડામાં 9 વર્ષ ચલાવી દઈશ. દીકરાના પગની અંદર નવા ચપ્પલ પહેરાવડાવે અને પોતાના બૂટની અંદર તૂટી ગયેલી સક્તળી પણ ન નખાવે અને છતાં પણ પોતાનું 9 વર્ષ પસાર કરી દે. સમજો આ પાત્ર બીજું કોઈ નહીં હોય, આ જગતનો એક દીકરાનો બાપ હશે. પોતાની તમામ સુખની સમૃદ્ધિઓને છોડી અને પોતાના સંતાનોને સુખી કરે છે. તમારા અનેક રૂપિયાઓ હોય છતાં મા બાપ રાજી નહીં હોય, તમારા રૂપિયાની કોઈ કિંમત નથી વાલા. એટલે મેં ગઈકાલે પણ કહ્યું હતું, ફરી વાર દોહરાવું છું કે ભીમાણી પરિવારને ગમે તેટલી મોટી સંપદા મળી છે, પણ એ સંપદામાં કદાચ આ દુનિયા રાજી થઈ હશે, ગમે તે થયા હશે, પણ આજે અંતરિક્ષમાં રહેલો એ સ્વર્ગસ્થ બાબુભાઈનો આત્મા અને અહીંયા બેઠેલી એ માની છાતી આજ ગજગજ ફૂલતી હશે કે આજે અમારા દીકરાઓએ અમારી પાછળ આ સુંદર કાર્ય કર્યું છે. સંપદાથી મા બાપનો પ્રેમ ન મળે સાહેબ. એટલે અમારો પુનિત મહારાજ અંતિમ પંક્તિમાં એક વાક્ય લખે છે, ધન ખર્ચતા મળશે બધું, પણ માતા પિતા મળશે નહીં. ધન ખર્ચતા મળશે બધું, માતા પિતા મળશે નહીં. ધન ખર્ચતા મળશે બધું, માતા પિતા મળશે નહીં. ધન ખર્ચતા મળશે બધું, માતા પિતા મળશે નહીં. માતા પિતા મળશે નહીં. પલ પલ પુનીત ચરણની તમે ચાહના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવી સરસો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમનું ખડું. પથ્થર પૂજા, આ દુનિયાના જેટલા પથ્થરો હતા એ પથ્થરોની અંદર ભગવાનને જોયા અને ભગવાનને તરીકે પૂજ્યા ને ત્યારે આપણા મોઢા જોયા છે.
હે પુનીત જનના કાળજા પથ્થર બની છુંદશો નહીં. આપને ભૂલશો નહીં. માં પ્રસૂતિએ ભવાનીને આવકાર આપ્યો છે, કારણ કે માં સ્વીકાર્યા વગર રહી જ ન શકે. મોઢેથી બોલું માં મને હાચય બાળપણ સાંભળે, પછી મોટપની બધી મજા કડવી લાગે કાગડા. માં તો માં છે સાહેબ. ભગવાનથી એક દોરાવા ઉપર જેનું સ્થાન